गुड मॉर्निंग અને જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. કેમ છો બધા? મજામાં? તો આજનું આપણું રૂટીન ચાલુ થાય છે સવારના 10 વાગ્યાથી. 10 વાગી ગયા છે અને એઝ ઓન પબ્લિક ડિમાન્ડ કાલ રાતની ટમેટાની ચટણી છે, બાળકોને આજે ફરીને ખાવી છે, તો આપણે ફરીને બધું બનાવવાની તૈયારી કરી લીધી છે. ટામેટાં, મરચાં, ડુંગળી અને તેલ પણ અહીંયા ગરમ થઈને તૈયાર થઈ ગયું છે. તો મિત્રો ચાલો આપણે ટામેટાને એમાં રોસ્ટ કરવા માટે મૂકી દઈએ. તો મિત્રો ઓલમોસ્ટ ટમેટા રોસ્ટ થઈ ગયા છે. ટમેટાની સ્કિન આપણે રિમૂવ કરી દેવાની છે, જેથી કરીને ખાતી વખતે એ આપણને નડે નહીં, ટેસ્ટ પણ સારો આવે અને સ્કિનનો ટેક્સચર છે એ વ્યવસ્થિત શેકાઈ ગયા પછી ન લાગે, એટલા માટે થઈને આપણે એને રિમૂવ કરી દઈએ છીએ. તો સ્કિન રિમૂવ થઈ ગયા પછી ટામેટાં આપણા પરફેક્ટલી રોસ્ટ થઈ ગયા છે અને રોસ્ટેડ ટમેટાને ઠંડા કરી લીધા છે આપણે. હવે ટમેટાં ઠંડા થાય એટલે એને હેન્ડી ચોપરમાં લઈ લેવાના છે અને ચોપ કરી લેવાના છે. સાથે સાથે એમાં આપણે મસાલા કરી દઈએ છીએ. તો મસાલામાં આપણે લાલ મરચું પાવડર, ચપટી હિંગ અને સ્વાદ પ્રમાણે એમાં મીઠું નાખવાનું છે. તો મિત્રો ત્રણેય મસાલા નાખી અને આપણે સરસથી મિક્સ કરી દેવાના છે. અને સાથે સાથે આપણે એમાં ઝીણા સમારેલા લીલા મરચાં, કાંદા અને કોથમરી લઈ લઈએ છીએ અને બધું સરસ રીતે પ્રોપરલી મિક્સ થઈ જાય એટલે આપણે સર્વ કરવા માટે રેડી છે. તો આમને આમ આપણો દિવસ વીતી ગયો છે. સાંજના 5:30 થઈ ગયા છે. જેનિશાબેનને આવવાનો સમય થઈ ગયો છે અને આપણે થોડો નાસ્તો બનાવવાનો છે એના માટે, એઝ ઓલવેઝ લેફ્ટઓવર વસ્તુઓમાંથી. તો આપણી રોસ્ટેડ ટમેટાની ચટણી છે, પુદીનાની લીલી ચટણી છે, બાફેલા બટાકા છે અને આપણે આલુ સેવ લીધેલી છે. ચીઝ ભાવતું હોય તો તમે એમાં લઈ શકો છો. તો આપણે લેફ્ટઓવર જે બપોરની રોટલી છે એ રોટલીમાંથી આપણે રોટી સેન્ડવિચ બનાવીએ છીએ. તો ટમેટાની ચટણી, લીલી ચટણી, બટાકાનો માવો એને એને ગ્રેટ કરી લીધા છે અને આલુ સેવ અને સાથે ચીઝ ગ્રેટ કરી લીધું છે. તો એ બધી જ વસ્તુઓ આપણે ઉમેરી અને એને 4 વડું ફોલ્ડ કરી દીધું છે આપણે. અને હવે એક તવી ઉપર આપણે સેજ જરાક અડધી ચમચી જેટલું માખણ લઈ અને એને સરસ રીતે બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાનું છે. થોડું ક્રિસ્પી પોડ કરવાનું છે, જેથી કરીને ખાતી વખતે મજા આવે આપણને. તો મિત્રો આવી જ રીતે આપણે 2 રોટી સેન્ડવિચ બનાવીને તૈયાર કરી દીધી છે અને જેનિશાબેનને આવવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે. તો મિત્રો જેનિશાબેનનું નાસ્તાનું પ્લેટ તૈયાર છે. રોટી સેન્ડવિચ, આલુ સેવ અને ટોમેટો સોસ. અને જેનિશાબેન પણ સ્કૂલેથી આવી ગયા છે. તો હવે બંને બાળકો ફ્રેશ થઈ અને નાસ્તાની મજા માણી રહ્યા છે. રોટી સેન્ડવિચ, આલુ સેવ અને ટામેટાનો સોસ. તો મિત્રો હવે આપણે સાંજના ભોજનની તૈયારીઓ કરવાની છે. તો એમાં આપણે સામો વઘારવાનો છે, જેથી આજે મારે 11 છે એટલા માટે. તો બટાકાનું છીણ, સામો અને થોડા લીલા મસાલા છે આપણે જેમાં વઘારમાં એડ કરવાના છે. તો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં જીરું એડ કરી દઈશું. આપણે થોડી હિંગ પણ એડ કરી દઈશું અને સાથે સાથે લીમડો, લીલા મરચાં અને મરીના દાણા એડ કરી અને વઘાર તૈયાર કરી લઈએ. અને હવે આપણે એમાં બટાકાનું છીણ ઉમેરવાનું છે, જે આપણે કરીને તૈયાર રાખ્યું છે. પાણી નિતારી અને બટાકાનું છીણ ઉમેરી દેવાનું છે. એમાં સામો ઉમેરી દેવાનો છે. પછી આપણે એમાં મસાલા કરવાના છે. તો મસાલામાં માત્ર સામાન્ય મીઠું સ્વાદ પ્રમાણે અને સ્વાદ પ્રમાણે આપણે એમાં મરચું ઉમેરવાનું છે, કેમ કે આપણે મરી પણ નાખ્યા છે અને લીલા મરચાં પણ નાખ્યા છે, એટલે તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો. અને પ્રમાણસર પાણી નાખી અને 4 થી 5 વિસલ થાય એટલું આપણે એને ચડવા દેવાનું છે ઢાંકણ ઢાંકીને. તો ત્યાં સુધીમાં આપણે તેલમાં રાઈ નાખી અને રોટલી વઘારી લેવા માટે થઈને તેલ તૈયાર કરી લીધું છે. એમાં બધો મસાલો કરી નાખ્યો છે. આપણે છાશ નાખી દઈએ, કેમ કે જેનિલભાઈને વઘારેલી રોટલી ખાવી હતી, એટલા માટે થઈને આપણે એમના માટે થઈને આ બધું બનાવી નાખીએ. એમાં હળદર, ધાણા જીરું અને સાથે સાથે લાલ મરચું પાવડર પણ ઉમેરી દેવાનો છે. મીઠું અને ખાંડ તમારા સ્વાદ અનુસાર ઉમેરી અને બધી જ વસ્તુઓ સરસ રીતે ઉકળી જાય એટલે એમાં રોટલીના ટુકડા નાખી દેવાના છે અને એને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તો બધું જ મિક્સ થઈને તૈયાર થઈ ગયું છે. મિત્રો આપણા સામાની ખીચડી પણ તૈયાર થઈ ગઈ છે અને આ બાજુ આપણા જેનિલભાઈની રોટલી વઘારેલી તૈયાર છે. જેનિશાબેનની તળેલી રોટલી તૈયાર છે. છાશ છે અને જેનિશાબેન લેસન પણ કરતા જાય છે અને જમવાનું પણ તૈયાર છે. જેનિલભાઈને પણ જમવા બેસાડવાના છે હવે આપણે. મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો મને ચોક્કસથી જણાવજો.